નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? મજામાં જશો તો આજનો ટોપિક જ એવો હજી મજા આવી જાય તો કે શું છે તો કે કેલેન્ડર. હા જી ટોપિક છે ભાઈ આ કેલેન્ડર. આની જો હું વિસ્તૃત ચર્ચા ઇન્ડેક્સમાં કરું કે પેલા પરીક્ષાના વેઇટેજ થ્રુ આપણે જોઈએ કેટલું વેઇટેજ ધરાવે છે આ ચેપ્ટર. તો તમામ પરીક્ષામાં આનો દાખલો પૂછાના ચાન્સીસ છે 85 થી 90%. એમાં પણ જો જીપીએસસીની એક્ઝામ હોય, સુપર ક્લાસની એક્ઝામ હોય, યુપીએસસીની એક્ઝામ હોય, બેંકની એવી એક્ઝામ હોય, અથવા એવી એક્ઝામ છે જેમાં ઓછામાં ઓછું 10 માર્કનું રિઝનિંગ પૂછાય છે. કેટલું ઓછામાં ઓછું કહું છું, મિનિમમ 10 માર્કનું રિઝનિંગ હોય છે. એમાં કેલેન્ડરનો દાખલો હોય ને હોય જ. બીજું મિત્રો, અમુક એક્ઝામમાં એમ લખી નાખે અલગથી જ કેલેન્ડર, તો એમાંય કેલેન્ડર પૂછાય. એક્ઝામ્પલ તરીકે ફોરેસ્ટની એક્ઝામમાં લખેલું છે કેલેન્ડર, બરોબર, તેનો મતલબ એમાં કેલેન્ડરનો દાખલો પૂછાય. જીપીએસસીની એક્ઝામમાં લખેલું છે કેલેન્ડર, તો કેલેન્ડર દાખલો પૂછવાનો જ છે, કારણ કે સ્પેસિફાઈ કર્યું હોય કે લખ્યું છે કેલેન્ડર. હવે આમાં કેવા પ્રકારના દાખલા આપણે જોવાના છે એની અત્યારે આમ શોર્ટમાં માહિતી લઈ લઈએ. સૌપ્રથમ તો સિમ્પલ દાખલા હોય. 1 જાન્યુઆરી 2005 ના રોજ સોમવાર છે તો 1 જાન્યુઆરી 2006 ના રોજ કયો વાર હોય? જો આવી જ્યારે રકમ આવે ને સામે તો પ્રેક્ટિકલ નહીં, રિયલમાં ત્યારે એ જ વાર હતો નહીં, રિયલમાં એ વાર હોય કે ન હોય. એક પ્રકારના દાખલા એ. બીજા દાખલા આપણે એવા જોશું, કોઈ એક મથાળું આપી દીધું હોય. મથાળું મીન્સ કે ધારો કે એક્ઝામ્પલ તરીકે એમ કહી દે 15 ઓગસ્ટ 2021 ના રોજ ગુરુવાર હતો. હું હજી કહું છું આ વાર ફાઇનલ હોય નહીં. પછી પ્રશ્ન પૂછે 16 ડિસેમ્બર 2021 ના રોજ કયો વાર છે? તો આ દાખલો કેમ થાય તો કે સર આ એક એને આપણે બેઝ ધાર લઈએ, ત્યાંથી આ દાખલો થઈ શકે છે બેઝથી. પછી વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ આપણે તો શબ્દકૂટ પ્રશ્ન સ્વરૂપે આપ્યું હોય કે પ્રમ દિવસને આગળનો વાર ગુરુવાર હોય તો આજથી 2 દિવસ પછી કયો વાર હશે? આને કૂટ પ્રશ્ન કહેવાય. એ પ્રકારના દાખલા પણ આપણે જોવાના છીએ. પછી મસ્ત દાખલા એવા છે કે 2017 નું સમાન કેલેન્ડર ક્યારે પાછું આવે? 2017 નું સમાન કેલેન્ડર ફરી પાછું ક્યારે આવશે? સેમ ટુ સેમ 1 તારીખે જાન્યુઆરી જે વાર હોય એ જ અહીંયા સમાન વર્ષ હોય એમાં આવવું છે, તો આને કહેવાય સમાન કેલેન્ડર. અને હવે સૌથી અલગ અને અત્યારના હોટ ફેવરિટ પરીક્ષકે જો વિદ્યાર્થીને કેલેન્ડરના પ્રશ્નમાં માર્ક લેવા દેવો ન હોય ત્યારની વાત છે. આટલું પૂછના 15 ઓગસ્ટ 1951 ના રોજ કયો વાર હતો? પૂરો દાખલો. અગાઉના દાખલામાં તમને બેઝ આપ્યો તો આમાં બેઝ આપ્યો નથી. 15 ઓગસ્ટ 1951 ના રોજ કયો વાર હતો? અહીંયા ગમે સાલ મૂકી શકે, ગમે મહિનો મૂકી શકે, ગમે તારીખ મૂકી શકે. અને વિદ્યાર્થી મિત્રો હું ખાસ જણાવું કે આ ચેપ્ટર જ્યારે પૂરું કરશું ત્યારે તમે જ કહેશો આપણે આ દાખલામાં જેમાં તમે અત્યારે ઘણી બધી સોશિયલ મીડિયા અથવા કોઈ પણ પબ્લિકેશન કોઈ પણ બુકમાં જોવો છો તેમાં અલગ અલગ કોડ આપ્યા હોય. કોડ કેના હોય ખબર? પહેલાં તો મહિનાના કોડ હોય, પછી વર્ષનો કોડ હોય, બરોબર છે. આ બે પૂરું થાય પછી કયો વાર આવે એનો કોડ હોય. તો કેટલા 12 કોડ તો આ થાય 12 મહિના છે એટલે વર્ષ તો ઘણા બધા છે. કોઈ પણ વર્ષ મેં કીધું 1951, 1851 પૂછે કે 2051 પૂછે કે 2151 પૂછે, કોઈ પણ વર્ષ પૂછી શકે, બરોબર. અને 7 વાર તો એટલા કોડ યાદ રાખવાના નહીં. અહીંયા જય કેરિયર તમને એટલે કે હું તમને એમ શીખવાડી આ દાખલો કોડ વગર દાખલો થાય, એક પણ કોડ યાદ રાખવાનો જ નહીં. અને એ રીત પાછી એવી, આ કોડમાં અમુક લિમિટેશન છે ને, ફેબ્રુઆરી મહિનો જ નથી થતા. આ શોર્ટકટ એવી કોઈ પણ દાખલો હોય થાય ને થાય. તો આપણે આ ખાલી બેઝિક વસ્તુ જોઈએ કે આપણે કેલેન્ડરમાં જવાના કઈ રીતના છીએ. શુભ શરૂઆત કરીએ. કેલેન્ડર થાય શું? કેલેન્ડર એ દિવસ મહિના તથા વર્ષ વચ્ચેનો સંબંધ ધરાવે છે, બરોબર છે. દિવસ ભેગા થઈ મહિના બને અને મહિના ભેગા થઈને શું બને? એક વર્ષ બની જાય, બરોબર છે. તો આ 3 વચ્ચેનો સંબંધ ધરાવે છે. સૌપ્રથમ કે ને ભાઈ, સૌપ્રથમ પોપ ગ્રેગોરિયન કેલેન્ડરનો અનુસરીએ છીએ આપણે કે ને ક્યાં કેલેન્ડરને અનુસરીએ? પોપ ગ્રેગોરિયન. અને એ કેલેન્ડર મુજબ શું હતું ખબર? પ્રથમ દિવસ કયો હતો તો 1 તારીખ 1લો મહિનો અને 001, બરોબર છે. અને એ વારે પાછો કયો હતો? સોમવાર હતો, બરોબર છે. આપણે એને અનુસરીએ છીએ. આ બેઝિક વસ્તુ હતી. વર્ષ એટલે શું થાય? સૌથી મહત્વનું ચાલુ થાય છે હવે. એક વર્ષમાં 12 મહિના હોય એટલે કે 12 મહિનાનો સમૂહ ભેગો થાય એટલે એક વર્ષ કહેવાય, બરોબર છે. આપણને એ ખબર છે 12 કયા મહિના છે? કારતક, માસર, પોષ, મહા, ફાગણ, એમાં આવે નહીં ભાઈ, બરોબર છે. આપણે ક્યાં ઇંગ્લિશ કેલેન્ડર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરવામાં આવે છે, પણ 12 મહિનાનો. હવે પાછો પ્રશ્ન એ ઉદ્ભવે
કે 12 મહિના તમારી વાત 100% સાચી છે, પણ શું સર 12 મહિનામાં કઈ દિવસો ફાઇનલ હોય? બધા મહિનામાં હા, અમુક મહિનામાં 31 દિવસ આવે, અમુક મહિનામાં 30 દિવસ આવે, ત્યારે એક મહિનો એવો જેમાં 28 દિવસ આવી શકે, 29 દિવસ આવી શકે છે. એ ક્યારે? એ પણ આપણે આગળ જોવાના છીએ. તો બેઝિક માહિતી કરીએ આપણે. તો મેં કીધું 3 દિવસની શક્યતા રહે, કાં 31 દિવસ હોય, કાં 30 દિવસ હોય, કાં 28 કાં 29 દિવસ હોય. એ હવે કઈ રીતના આગળ વધવું એ આપણે જોઈએ. હાલો ભાઈ, જાન્યુઆરી મહિનો શરૂઆત થાય જાન્યુઆરીથી. તમે જોશો ને આપણે એ રીતના જ મહિના લેખા જે ક્રમ વાઇઝ છે. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31. પછી આવે ફેબ્રુઆરી મહિનો. ફેબ્રુઆરીમાં 28 પણ હોઈ શકે છે અને 29 પણ હોઈ શકે છે. તો સર આ ક્યારે? જ્યારે કોઈ વર્ષ લીપ વર્ષ હોય, જ્યારે કોઈ લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. સાહેબ આમને યાદ આવી ગયો, પણ લીપ વર્ષ કે નહીં તો યાદ જ નથી. તો એ આપણે ડિટેલમાં સમજવાના. સામાન્ય વર્ષ ને લીપ વર્ષમાં શું તફાવત છે તે. પણ અત્યારે હું કહી દઉં, લીપ વર્ષ એટલે કુલ દિવસ 366 હોય. એની વધારે ડિટેલમાં ચર્ચા કરશું થોડીક વાર પછી. આપણે ખાલી અત્યારે વર્ષનો કોન્સેપ્ટ જોઈએ છીએ. પછી કયો મહિના? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચમાં કેટલા? 31. પછી શું આવે? એપ્રિલ, તો એમાં 30. પછી આવે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. હવે જો આ બહુ જબરજસ્ત છે. આપણે શું છે ખબર છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને 80% પબ્લિક આમાં મૂકી 30 દિવસમાં. નહીં, ઓગસ્ટ મહિનામાં પણ 31 દિવસ છે, જુલાઈ મહિના પણ 31 દિવસ છે. તો આપણે કઈ નીકળવાનું? અત્યારે 2-3 બોલી જવાનું. જુલાઈ, ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ. તો એ તમને બોલે ને જુલાઈ પછી ઓગસ્ટ અમને ખબર છે. આ 2 મહિના આવ્યા જેમાં 31 દિવસ ધરાવે છે. અને ક્રમાંક વાઇઝ જોઈએ તો જો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો માર્ચ, ચોથો એપ્રિલ, 5, 6, 7 અને 8. તો 7મો અને 8મો મહિનો વિદ્યાર્થી મિત્રો એવો છે કે જેમાં કુલ દિવસ કેટલા હશે? 31 હશે. પછી આવે સપ્ટેમ્બર, પછી આવે ઓક્ટોબર. તો સપ્ટેમ્બર કેટલામો? 9મો મહિનો, ઓક્ટોબર 10મો, નવેમ્બર તો 11મો અને ડિસેમ્બર કેટલામો મહિનો? 12. એટલા માટે આપણે ખબર એમ કે 31st, કારણ કે 31 ડિસેમ્બર છેલ્લો દિવસ થાય વર્ષનો. 31 ડિસેમ્બર, બરોબર છે? તો 31 ડિસેમ્બર 31. હવે અમુક વખત આ રિઝનિંગ છે ને, આપણો ટોપિક શું છે? રિઝનિંગ. જો 12 મહિના પૂરા થઈ ગયા, બરોબર છે? રિઝનિંગ છે, તો રિઝનિંગમાં આવા પ્રશ્ન પૂછ નાખે, એવા કેટલા મહિના છે જે કુલ 30 દિવસ ધરાવે છે? બરોબર છે? એવા કેટલા મહિના જે 31 દિવસ ધરાવે છે? 31 દિવસ ધરાવે 1, 2, 3, 4, 5, 6, 7. 7 મહિના એવા છે જે 31 દિવસ ધરાવે છે. બરોબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે પ્રશ્ન આપણા માટે એ છે કે આપણે યાદ જ રાખવાનું કયા મહિનામાં 31 દિવસ આવે, કયા મહિનામાં 30 દિવસ આવે, કયા મહિનામાં 28 કે 29 દિવસ આવે. કારણ કે દાખલા આપણે આની પર જ રહેલા છે વિદ્યાર્થી મિત્રો. આના માટે આપણે કઈ દેશી રીત, બરોબર ને? જૂનું અને જાણીતું ભાઈ. શું? હાથ જિંદાબાદ. બરોબર? જોઈ શકો છો. અહીંથી શરૂઆત કરીએ તો જે ભાગ ઊંચો એના 31 એટલે જાન્યુઆરી, નીચે હોય એ ફેબ્રુઆરી 31, 30, 31, 30. એટલે કે ધારો કે આમ કોઈ છે આપણા, તો આ છે એ 31 દિવસ ધરાવે, આ ખાડો છે કેટલા ધરાવે? 30 દિવસ ધરાવે છે. હવે આપણે રિયલમાં આવું કરીએ ને, આપણે ટેવ જ પડી ગઈ. જો અહીંથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જોજો જુલાઈ, જુલાઈ પછી કેવું? ઓગસ્ટ. તારો બીજો હાથ પકડીએ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. જો રિયલમાં આપણે બહુ ડિટેલમાં જાય છે વિદ્યાર્થી મિત્રો. રિયલમાં ઘટના એવી બને છે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ઓગસ્ટ માટે આપણે આ લઈને રિયલમાં ઓગસ્ટ બધાની ચાલુ થઈ જાય. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર એક જ હાથમાં ઉપયોગ કરે. તો આપણા અનુકૂળતા આપણે ગમે માર્ક જોતો હોય ભાઈ. આપણે યાદ રાખ લેવાનું કે જે ઉપર ભાગ છે એને 31, નીચે ભાગ છે 30. એક અપવાદ કોણ છે? ફેબ્રુઆરી. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી તમે જોઈ શકો છો આકૃતિ દ્વારા. જે ઉપરનો ભાગ છે એ કેટલા? 31 છે. નીચેનો છે 30. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે આ. તો કુલ 12 મહિના હોય છે. અમુક મહિના એવા જેમાં 31 દિવસ ધરાવે છે, અમુક મહિના એવા જેમાં 30 દિવસ ધરાવે, અમુક મહિના 28 કે 29 દિવસ ધરાવે છે. એક માત્ર મહિનો એક જ છે ફેબ્રુઆરી, 28 કે 29 ફાઇનલ કરાય નહીં. એ ક્યારે ખબર પડશે? આપણે થોડીક વારમાં જોઈએ. હવે વર્ષના 2 પ્રકાર છે, કારણ કે વર્ષનો કોન્સેપ્ટ આપણે જોઈએ. તો સામાન્ય વર્ષ ને લીપ વર્ષ લ્યો. આપણે વાત કરતા હતા, ચર્ચા કરતા હતા, જેની પર એ આવી ગયું છે. કુલ દિવસોની સંખ્યા 365 હોય ને એને સામાન્ય વર્ષ કહેવાય. ટોટલ દિવસ 2, કારણ કે જો મહિના 2 માં 12 જ છે અને કુલ દિવસ સંખ્યા કેટલી હોય? 366 હોય.
ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય આમાં સામાન્ય. ફેબ્રુઆરી મહિનામાં કુલ કેટલા દિવસ થઈ જાય? 29 દિવસ થઈ જાય. જે વર્ષને 4 વડે નિશેષ ભાગી ન શકાય તેને સામાન્ય વર્ષ કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું સિમ્પલ ઉદાહરણ લઉં કે 1931. તો આપણે જોઈએ આને 4 વડે ભાગી શકાય છે? તો કે સાહેબ નથી ભાગી શકાતું. હવે અમુક લોકો પાછા આને આમ ભાગવા બેસે. ચોકે 16, 3 શેષ હોય 3, 4 8 32, કેટલી શેષ હોય 1 ઉપર થયા 1 4 2 8. સાહેબ નથી ભાગી શકાતા. આવો પ્રશ્ન છે આત્મા ઉદ્ભવે, બરોબર ને? મને વિદ્યાર્થી મિત્રો આમાં સ્માર્ટ વર્ક કરવાનો, મેથ્સનો થોડોક ઉપયોગ અહીં કરી લેવાનો. 1931 રકમથી 4 વડે, તો આખા ચેપ્ટરમાં 4 ની ચાવી ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન એવા પૂછાયેલા નીચેનામાંથી કયું લીપ યર છે, નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે, નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ નથી, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી. આવા પ્રશ્નો વારંવાર પૂછાય. તો કંઈ નહીં કરવાનું, 4 ની ચાવી શું કે અંતિમ 2 અંક. હું પેલા ઓફિશિયલ ચાવી બોલું છું મેથ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આપેલી સંખ્યાના અંતિમ 2 અંક 4 ના ગુણાંકમાં હોય તો તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે. એ ઓફિશિયલ ગાણિતિક વ્યાખ્યા કહેવાય ને આપણી ભાષામાં. છેલ્લા 2 અંક 4 ના ઘડિયામાં આવવા જોઈએ. છેલ્લા 2 અંક 31 4 ના ઘડિયામાં આવે સાહેબ, જિંદગીમાં ન આવે. તો આ સંખ્યાને ભાગી શકાય નહીં. તો આ ક્યાં ગઈ? સામાન્ય વર્ષમાં. એ જગ્યાએ મેં આમ લીધું હોત 1932. અંતિમ 2 અંક 32 ભાગી શકાય. હા સાહેબ 8 4 32. તો આ કયું થયું? લીપ વર્ષ થયું. કારણ કે 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય. આ 2 કોન્સેપ્ટ સામાન્ય અને લીપ વર્ષના. સામાન્ય વર્ષમાં કુલ દિવસ કે 365, ઓલામાં કેટલા હોય? 366. 366 એનો મતલબ અહીંયા તમે વ્યવસ્થિત જો તો એ બંને વચ્ચે 1 દિવસનો વધારો થયો. અને એ દિવસ મૂકવો ક્યાં મહિનામાં મૂકવામાં આવે છે? તો એ ફેબ્રુઆરી મહિનામાં મૂકવામાં આવે છે. ત્યાં આપણે 28 ના કરી નાખ્યા 29. કારણ કે અહીંયા 28 દિવસ હતા, 29, એટલે આ મહિનામાં વધારો થયો. ટોટલ દિવસમાં પણ 1 દિવસનો વધારો થયો. દર 4 વર્ષે લીપ યર આવે છે. હવે દિવસ, વર્ષનો કોન્સેપ્ટ જો દિવસ શું કે 24 કલાકની સમય અવધિ એટલે દિવસ. 24 કલાક પૂરા થાય એટલે 1 દિવસ પૂરો થયો કહેવાય. બરોબર? ઘડિયાળમાં જે ઘડિયાળ છે એ પણ રીઝનિંગનો ટોપિક જ છે ઘડિયાળ. એમાં 24 કલાક પૂરા થાય તો આપણે 1 દિવસ પૂરો થયો એવું કહેવાય. બરોબર? જોઈએ જેમ કે અહીંયા 12 વાગ્યા છે, કાંટો આમ કન્ટિન્યુઅસ ફર્યા જ રાખે 1 2 3 4 5 6 7 8 કરો અને કાંટો જે પૂરો થાય, બરોબર છે, 12 થી શરૂઆત થઈ 12, પાછા 12 પૂરો થાય, ટોટલ 24 કલાક થઈ. તો એ 24 કલાક થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, એટલે 1 દિવસ મારો પૂરો થયો તે કહેવાય. હવે તે વ્યક્તિ રશિયામાં રહેતો હોય, ચીનમાં રહેતો હોય, ઉત્તર પ્રદેશમાં રહેતો હોય, ગુજરાતમાં રહેતો હોય, કોઈ પણ જગ્યાએ રહેતો હોય, 24 કલાક 1 દિવસ પૂરો થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું દિવસની વાત કરું છું. હા, અઠવાડિયું એટલે સપ્તાહ. આપણા મનમાં છે અઠવાડિયું 8 દિવસ થાય, 8 દિવસ નહીં, સપ્તાહ એટલે શું છે? 7 દિવસની સમય અવધિ એટલે અઠવાડિયું થાય. હવે જોજો દિવસ ક્યારે પૂરો થાય? 24 કલાક થઈ જાય 1 દિવસ. એવા 7 દિવસ ભેગા થઈ જાય ને એટલે 1 અઠવાડિયું મારું કહેવાય. અઠવાડિયું જોઈએ આપણે 7 દિવસોમાં ક્યાં વાર આવે? સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ. આપણને ખ્યાલ છે. જોઈએ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. બરોબર છે? કારણ કે જો 24 કલાક થઈ ગઈ હશે એટલે સોમવાર પૂરો, બીજી 24 કલાક પૂરો એટલે મંગળવાર પૂરો, એમ કરતા કરતા આખું કન્ટિન્યુઅસ ચાલે. કુલ કેટલા દિવસ વયા જાય? મારા 7 દિવસ જાય. તો સિમ્પલ ક્વેશ્ચન ને સિમ્પલ આન્સર આનો હતો. આપણે ખાલી હજી કહું છું કેલેન્ડરમાં દાખલા જોઈએ, ખાલી બેઝિક જોઈએ, કારણ કે આપણને બેઝિક જ ઓછું આવડે છે. દાખલામાં આપણે કન્ફ્યુઝન થાય. એના કરતાં આપણે બેઝ જ એવો પાક, કોઈ મારે બિલ્ડિંગ બનાવી તો પાયો તો મારો મજબૂત હોવો જોઈએ. તો આપણે પાયોને મજબૂત કરીએ છીએ. હવે આપણે પ્રોપર જઈએ સામાન્ય વર્ષ ને લીપ વર્ષ એના દાખલા જોઈએ. આપણે ટૂંકમાં જોયું સામાન્ય વર્ષ કેને કહેવાય, લીપ વર્ષ કેને કહેવાય, પણ આપણે પ્રોપર એના પર દાખલા જોઈએ. જે વર્ષને 4 નિશેષ ન ભાગી શકાય તેને સામાન્ય વર્ષ કહે છે. એટલે કે 4 નિશેષ ન ભાગે એને શું કહેવાય? સામાન્ય વર્ષ કહે છે. ઉદાહરણ તરીકે જો પેલું ઉદાહરણ 2023, અંતિમ 2 અંક, પછી છે 2025, પછી 2034, 1997, આવા વર્ષ અહીં લીધેલા જ છે. હાલો અંતિમ અંક 23, 4 વડે ભાગી શકાય નહીં, કારણ કે 4 ની ચાવી આપેલી સંખ્યાના અંતિમ 2 અંકો 4 ના ઘડિયામાં આવવા જોઈએ, ન ભાગી શકાય. અત્યારે આખું ગામ એટલે કે તમારા જે સાથે તૈયારી કરનાર લોકો છે એ શું કરશે ખબર? આખી સંખ્યાને 4 વડે ભાગશે. કારણ કે મેં શું કીધું? પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે? ઓપ્શન આપ્યા હોય 4 માં 3 છે લીપ વર્ષ હોય ને 1 સામાન્ય વર્ષ હોય. પછી ઓળખવું કેમ? તો 4 વડે ભાગવા પડે બધાને. તો એ આખી રકમને ભાંગી નાખે. એટલે કામ કરે. આપણે એમ નહીં કરીએ, આપણે એમ કરો 25 4 ના ઘડિયામાં આવે ન આવે એટલે આ લીપ યર નથી. 34 છે ને એ સંખ્યા થોડીક આપણે કોમ્પ્લિકેટેડ, મેં એટલે જ અહીં મૂકેલી છે. જો 2034 છે
મેં 4 કરીને મૂકી છે. એકમનો અંક 4 જોઈને આપણને છે ને ગઢ ઈચ્છા ઉત્પન્ન થાય, ગઢ ફિલિંગ મોડ ઓન થઈ જાય કે સાહેબ ભગાતું હોય છે નહીં. કારણ કે 4ની ચાવી વિદ્યાર્થી મિત્રો હું એટલા માટે આની પર વધારે ભાર આપું છું કારણ કે મેં ઘણા વિદ્યાર્થી જે આ ભૂલ કરે છે અંતિમ 2 અંક ઉપર છે અને 34 4ના ઘડિયામાં નથી આવતી. 34 4ના ઘડિયામાં નથી આવતી. પ્રેક્ટિકલ કરીએ આપણે. ધારો કે આપણે તમને ઈચ્છા થાય છે પ્રેક્ટિકલ કરીને બતાવો એટલે આપણે જોઈ લઈએ 97 4ના ઘડિયામાં જિંદગીમાં થવાનું. પ્રેક્ટિકલ કરું જો હું ભાંગું 4 વડે. તમને ઉતાવળે શું થાય સાહેબ એકમનો અંક 4 અને 4 વડે ભંગાતું છે ને એવું ન હોય. જોઈએ ને આપણે મેં તમને કીધું એમ આપણે સાબિત કરી દઈએ. 4 5 20 0 0 ઉપર થયા 3 ભાગની હાલ એટલે 0 ઉપર થયા 4 4 8 32 2 શેષ વધી નિશેષ ભાગી શકાણું નહીં. તો જેને 4 વડે નિશેષ ભાગી ન શકાય તેને મિત્રો સામાન્ય વર્ષ કહેવાય. અને સામાન્ય વર્ષમાં એટલા માટે કુલ દિવસ કેટલા થાય 365 થશે. બરોબર. કુલ ટોટલ નંબર એટલે આખું વર્ષ પૂરું થાય કેટલા દિવસ થયા 365. સામાન્ય વર્ષને બીજા બિન લીપ યર તરીકે પણ ઓળખાય છે. એટલે કે અમુક વખતે કેવું છે કે લીપ યર ને બિન લીપ યર. તો બિન લીપ યર એટલે શું થાય સામાન્ય વર્ષ થાય છે બીજું નામ એનું. સામાન્ય વર્ષમાં મહિનામાં આવતા દિવસો તો આપણે ઝડપથી જોઈએ 31 30 અને 28. હવે જો તમે પ્રોપર જો હવે મહિનો કયા મહિનામાં ફેર પડશે ફેબ્રુઆરી મહિનામાં ફેર પડશે. તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ છે 28. ત્યાં 29 દિવસ થશે નહીં. માર્ચ એપ્રિલ પછી તો બધા તેમને જ રહે. કારણ કે તમે સિમ્પલ વિચારો જે મહિનો ફેર પાડે છે એ ફેબ્રુઆરીનો. હવે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય દિવસ સામાન્ય વર્ષ હોય એમાં કેટલા દિવસ હશે તો કે 28 દિવસ હશે સર. કેટલા દિવસ હશે 28. બાકી બધું એમ જ છે. આ બધા છે 31 ખાસ જોવાનું જુલાઈ ઓગસ્ટ. તમને એમ થશે સર વારંવાર કેમ બોલે કારણ કે આગળ ભૂલ થશે. આ 2 મહિના એવા જી 31 ધરાવે 7મો 8મો 7 8 7 8 એમાં યાદ રાખી શકીએ. જુલાઈ ઓગસ્ટ એ પણ યાદ રાખી શકીએ છીએ. હવે ખાસ નોંધ બરાબર છે. જોઈએ શું છે ખાસ સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા 28 સાહેબ તમને ખબર હતી. હવે જો જુલાઈ અને ઓગસ્ટ બંને મહિના કુલ દિવસો કેટલા 31 કારણ કે 2 મહિના અતિ ઇમ્પોર્ટન્ટ છે જુલાઈ ઓગસ્ટ. બરાબર. સામાન્ય વર્ષમાં 1 દિવસ વધારાનો હોય કારણ કે કુલ 52 અઠવાડિયા હોય અને 1 દિવસ. આની પર ચર્ચા કરવાની છે. વધારાનો છે એ શું કહેવા માંગે છે એ પ્રેક્ટિકલ સમજાવું. તો કુલ દિવસ કેટલા છે 365. તો એને હું 7 વડે ભાગું છું. પ્રશ્ન સાહેબ ઉદ્ભવે સાહેબ 7 વડે જ કાં ભાગો છો નહીં 8 વડે નહીં 2 વડે નહીં 3 વડે સાહેબ 7 વડે જ કાં. અમુક ટાઈમ મન થાય સાહેબ 365 વડે ભાગી નાખો ને શેષ 1 વધે માથાકૂટ શેષ 0 વધે માથાકૂટ જ નહીં. ના એમ ન ચાલે. કારણ કે 7 શું કામ કારણ કે આપણા કેલેન્ડર મુજબ કુલ 7 દિવસ છે. યાદ કરો દિવસ જોયા હતા આપણે. પછી એના પરથી વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર કુલ દિવસ કેટલા 7. રવિવાર પછી પાછો બીજો કોઈ વાર નથી આવતો. પછી પાછો કયો વાર આવે સોમવાર. એ સાયકલ ફર્યા જ રાખે છે. એક્ઝામ્પલ તરીકે તમે આ વિડીયો જોઉં છો એ વાર ધારો ગમે હું ધારો લઉં કે ગુરુવાર છે. એક્ઝામ્પલ તરીકે ગુરુવાર છે તો આજે ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર બરોબર છે. પછી મંગળવાર બુધવાર પછી પાછો બુધવાર પછી કયો વાર આવશે તો ગુરુવાર જ આવશે. તો ફરીને 7 જ દિવસમાં રમવાનું છે આપણે. એટલા માટે મારે 7 વડે ભાંગવામાં આવે છે. એટલે મને કુલ આઈડિયા આવી જાય. 7 વડે ભાંગીએ આપણે. હાલો 7 5 35 શેષ કેટલી વધી 1 ઉપરથી આવ્યા 5. હાલો 7 2 14 શેષ કેટલી વધી 1. હવે તમે જો આ 52 છે ને એ અઠવાડિયા હશે સાહેબ. 52 અઠવાડિયા હોય શું કામ કેમ સાબિત કરો ને સાબિત કરી દે. જો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય 7. આપણે હમણાં ચર્ચા કરી થોડીક વાર પહેલા યાદ કરો બરોબર. એમાં હું એમ કહું 52 અઠવાડિયા હોય એક વર્ષમાં. યાદ રાખજો એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય તો કે 52. એ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 52 ગુણ્યા 7 કરવાના છે. તમને 7 નો ઘડિયાળ 7 2 14 વધી પડી 1 7 5 35 ને 1 36 364 થઈ ગયા કે નહીં આવી ગયા. એક દિવસ ઘટે છે તો એક દિવસ આમાં શું હોય વધારાનું હોય. એક દિવસ શું થશે આમાં વધારાનો થશે. હવે આખી બીજી એટલે સામાન્ય વર્ષમાં 1 દિવસ વધારાનો હોય 1 દિવસ વધારાનો છે. કારણ કે કુલ કેટલા અઠવાડિયા થાય 52 જ અઠવાડિયા થાય. એટલે મારે એમ કોઈ પૂછે ને સામાન્ય વર્ષ બરાબર શું થાય તો કે 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ. કારણ કે 52 અઠવાડિયા થયા એટલે કુલ દિવસ 364 થઈ ગયા. આપણે હમણાં સાબિત કર્યું પ્લસ 1 એટલે કુલ દિવસ કેટલા થયા 365 365. કુલ દિવસ કેટલા થયા 365. સિમ્પલ હતું. એટલા માટે સામાન્ય વર્ષની શરૂઆત જે દિવસથી થાય તે વર્ષ પૂર્ણ પણ તે દિવસથી જ થાય. આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ હું પરીક્ષાની દ્રષ્ટિ કઈ દ્રષ્ટિ કહું છું
કે દાખલાની દ્રષ્ટિએ જોવા જાવ તો છેલ્લા 2 પોઈન્ટ અતિ ઇમ્પોર્ટન્ટ છે. પેલો મેં સમજાવું, બીજું સમજાવું. એટલે શું કીધું, એટલા માટે જ સામાન્ય વર્ષની શરૂઆત જે દિવસથી થાય તે વર્ષ પૂર્ણ પણ તે દિવસથી જ થાય. સમજાવીએ. ધારો કે હું એમ લખું 1 જાન્યુઆરી, હું રેન્ડમ રાખી દઉં, શુક્રવાર છે એટલે આખું અઠવાડિયું પૂરું થયું. 2 3 4 5 6 7 અઠવાડિયામાં 7 દિવસ, પાછું આમ થાય એમ 7 દિવસ 7 એમ કરી ધારો કાંઈ 52મું અઠવાડિયું છે એ પૂરું થઈ ગયું. કઈ રીતના પૂરું થયું જોઈએ આપણે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, જે રીતના અહીંયા હતું બરોબર છે. આપણે શુક્રવાર શરૂઆત કરી હતી, સોરી આપણે સોમવાર શરૂઆત કરી નાખીએ. 1 જાન્યુઆરી આપણે સોમવાર રાખીએ તો આપણે વ્યવસ્થિત સમજીએ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, અઠવાડિયું પૂરું. એટલે પહેલા નંબરનું વીક પૂરું. હવે બીજા વીકમાં શરૂઆત ક્યાં થાય? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. ત્રીજા નંબરના વીકની શરૂઆત એમ થાય સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. એમ કરતા કરતા 52મું અઠવાડિયું રવિ. 52 અઠવાડિયા પૂરા થઈ ગયા, 364 દિવસ વયા ગયા. કારણ કે 52 ગુણ્યા 7 યાદ કરો, મેં લખ્યું હતું 52 ગુણાકારમાં 7 364 દિવસ બરોબર છે. અહીંયા આવ્યું તો એક દિવસ ઘટ્યો એટલે કે એક દિવસ મારે મૂકો હજી છે, કારણ કે દિવસ 365 એ દિવસ ગયો અહીંયા અને દિવસ શરૂઆત ક્યાં છે? સોમવારથી. તો હવે જો કોઈ પ્રશ્ન એમ પૂછાય ને કે બધા વાર છે ને, બધા વાર ઓછામાં ઓછા 52 વાર તો આવે જ. એક્ઝામ્પલ સાથે એ પણ સમજાવું તમને હું કઈ રીતના. ધારો કે હું એમ કહું બુધવાર છે તો બુધવાર પહેલા અઠવાડિયામાં છે, બીજા અઠવાડિયામાં છે, ત્રીજા અઠવાડિયામાં, એમ કરતા કરતા 52 અઠવાડિયામાં છે. એટલે 52 વાર તો બુધવાર આવશે આવશે ને આવશે જ. એટલે બધાય વાર 52 વાર તો આવશે જ. કારણ કે 52 અઠવાડિયા સિમ્પલ વિચારો ને, 52 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7 દિવસ, તો એવી રીતે બધા દિવસ આવી જાય કે નહીં, પણ એક દિવસ વધશે કારણ કે એક દિવસ વધારાનો ધરાવે, એ પાછો રિપીટ થશે. એટલા માટે કહેવાય એવું કે વર્ષની શરૂઆત જ્યારથી થઈ હોય ને, એટલે આ તારીખ કઈ હશે વિચારો? 31 ડિસેમ્બર. તો વર્ષની પૂર્ણાવતિ પણ એ દિવસથી જ થાય. વર્ષની પૂર્ણાવતિ પણ એ દિવસથી થાય. એટલા માટે એવું કહેવાય વર્ષની શરૂઆત જે દિવસથી થાય ને એમાં 53 દિવસ હોય એના. સોમવાર કેટલા હશે? 53 હશે ને, કારણ કે જો અહીંયા સુધી 52 પૂરા થાય છે, અહીંયા બધા દિવસ 52 પૂરા. પણ હવે થયું કેવું, 364 દિવસ છે, એક દિવસ વધારાનો ગયો, અહીંયા વયો ગયો. તો આ દિવસ છે એ વધારાનો છે, એકવાર ઉમેરવો પડશે કારણ કે મારે 365 દિવસ કરવાના છે. એટલે કયો રવિવાર પછી સ્વાભાવિક છે વાર આવશે સોમવાર. બરોબર, સિમ્પલ છે. એટલે હવે જો વાંચે પાછું મજા આવશે. એટલા માટે સામાન્ય વર્ષની શરૂઆત જે દિવસથી થાય ને પૂરો એ દિવસથી થાય. બીજી ભાષામાં કેવું હોય, સામાન્ય વર્ષ છે, સામાન્ય વર્ષની શરૂઆત જે દિવસથી થાય એના પછીના વર્ષની શરૂઆત એના પછીના દિવસથી જ થાય. એટલા જ માટે આપણે એવું મહેસૂસ કરતા હોય આપણે નાના હોય ને ત્યારે કે ધારો કે મારો જન્મદિવસ આ વખતે બુધવારે આવ્યો હોય ને તો ઓલા વર્ષે આપણો જન્મદિવસ ગુરુવારે આવે. એટલે આપણે શું પછી ક્લાસમાં જઈએ, આપણે બેઠા હોય એટલે મસ્ત મોજ મસ્તી કરતા હોય ને, એટલે શું ફાકા ફોદારી ન કરતા આપણે મોજ કેમ કહી દો. ધારો કે આજ મારો બર્થડે ને તો હું જાઉં, એટલે આવું કર્યું, બધા લોકો કર્યું છે. આજ મારો બર્થડે બુધવારે છે ને, ઓલા વર્ષે જોજો ગુરુવારે જ આવશે. એટલે આવેલું જાય. પછી ક્યારેક આપણું પોપટ થઈ જાય, ગુરુવારે ન આવે, શુક્રવાર આવી જાય. એવું ક્યારે થાય? જ્યારે લીપ ઓવર હોય ત્યારે. એ આપણે થોડીક વાર પછી જોશું. પણ સમજ્યા તમે? આવું આપણે કેવું છે, નાના ત્યાંથી આનો ઉપયોગ કર્યો, આપણે પ્રોપર રીતે એક્ઝામમાં કઈ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાય આપણને ખ્યાલ નથી ને શું કામ આવું થાય એ ખ્યાલ નહોતો. હવે ખબર પડી ગઈ. 364 દિવસ થાય છે એટલે કે 52 અઠવાડિયા પૂરા, એક દિવસ વધારાનો છે આપણે મૂક્યો છે ત્યાં. એટલા માટે દાખલા હવે મોસ્ટ ટાઈમ ઉદાહરણ જોવાના. આ દાખલા વારંવાર પૂછાય છે. 1 જાન્યુઆરી 2015 ના રોજ બુધવાર હોય. હજી કહું છું 1 જાન્યુઆરી 2015 બુધવાર છે એવું જરૂરી જરાય નથી, આપણે એક્ઝામ્પલ છે એટલા માટે. તો 1 જાન્યુઆરી 2016 ના રોજ કયો વાર આવે? સિમ્પલ છે. હવે જોજો, હું એમ કહું 1 જાન્યુઆરી 2015 ના રોજ બુધવાર છે. બે વસ્તુ યાદ રાખી લો તો એ દાખલો પૂરો થઈ જાય. 1 જાન્યુઆરી 2016 ના રોજ પ્રશ્ન આ છે. હવે ડાયરેક્ટ શોર્ટકટ કરવી હોય ને ડાયરેક્ટ, તો હું એમ કહું છું કે વર્ષની શરૂઆત થાય જે દિવસ હોય એના પછીના વર્ષમાં એના પછીનો દિવસ હોય. પરંતુ આ બધી કન્ડિશન એક જ જગ્યાએ લાગુ પડે, સામાન્ય વર્ષ હોય તો. બાકી જય શ્રી કૃષ્ણ. હવે કેવું છે, આપણે સામાન્ય વર્ષ ફોકસમાં છે એટલે આપણે દાખલામાં જોવું નહીં, પણ પરીક્ષામાં તમારે ખાસ જોવું એટલે હું તમને પ્રેક્ટિસ જ કરાવી દઈશ. હવે જો પેલું કામ મારે જોવાનું 2015 સામાન્ય વર્ષ છે તો કે હા, કેમ ખબર પડશે 2015?
અંતિમ બે અંક 4 ના ઘડિયામાં નથી આવતા એટલે સામાન્ય વર્ષ થઈ ગયું બુધવાર. તો વર્ષની શરૂઆત જે દિવસથી થાય એના પછીના વર્ષની શરૂઆત એના પછીના દિવસથી થાય ગુરુવાર. કયો વાર હશે? ગુરુવાર. હવે તમને પ્રશ્ન ઉદ્ભવે, સાહેબ આ તો લીપ યર છે. લીપ યર એ 100% પણ યાદ કરો લીપ વર્ષ મેં અહીંયા લખ્યું હતું ફેબ્રુઆરી મહિનામાં ફેર પડે. આમાં ફેબ્રુઆરી મહિનો ક્યાં આવતો જ નથી હજી, કારણ કે ફેબ્રુઆરી મહિનો ક્યાં આવશે? 1 જાન્યુઆરી 2015 પછી આવે ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં આમાં કઈ દિવસમાં કઈ ફેર પડશે નહીં. અને પ્રશ્ન એક દેખાય, હું તમને બીજો પ્રશ્ન આપું જી હમણાં આપણે સમજ્યા હતા. ધારો કે અમુકને આ નથી કરવું, અમુકને આ ખ્યાલ નથી આવ્યો, આપણે કરવું જ નથી, તો કાંઈ વાંધો નહીં. 1 ડિસેમ્બર 2015. વિચારો, યાદ કરો, હમણાં લખ્યું હતું વર્ષની શરૂઆત જે દિવસથી થાય વર્ષનો અંતિમ દિવસ પણ એ જ હોય, કારણ કે દિવસ વધારાનો છે. તો વર્ષની શરૂઆત થઈ બુધવારથી, તો વર્ષનો છેલ્લામાં છેલ્લો દિવસ કયો થાય? 31 ડિસેમ્બર. તો કયો વાર હશે અહીંયા? બુધવાર. હવે વિચારો, આ કમ્પ્લીટ. હું બે રીતે કાંઈ શીખડાવું. 31 પછી કઈ તારીખ આવે? 31 ડિસેમ્બર પછી 1 જાન્યુઆરી સ્વાભાવિક. તો વારમાં પણ એમ થાય બુધવારનો કયો થાય? ગુરુવાર. આપણે ગુરુવાર તો ચેક હતું એટલે કે સિમ્પલ વિચારવાનું કંઈ નહીં. વર્ષની શરૂઆત જે દિવસથી થાય વર્ષ પૂરું પણ એ દિવસથી થાય. કેમ આ બધું બોલવું એ સામાન્ય વર્ષમાં લાગુ પડશે. એમ યાદ નથી રાખવું અમુક વિદ્યાર્થી, તો એમ યાદ રાખવાનું વર્ષની શરૂઆત જે દિવસથી થાય એના પછીના વર્ષની શરૂઆત એના પછીના દિવસથી જ થાય. શરત માત્ર કેટલું? સામાન્ય વર્ષ હોવું જોઈએ, બીજું કઈ શરત છે નહીં. હજી દાખલા જોઈએ તો વધારે આઈડિયા આવશે આપણને. 1 જાન્યુઆરી 2015 ના રોજ બુધવાર હોય તો 31 ડિસેમ્બર 2015 ના રોજ કયો વાર? આ બધા પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા. આગળ સમજ્યા, પાછો સમજાવું. જોજો, 1 જાન્યુઆરી 2015 ના રોજ બુધવાર. રકમમાં કીધું એટલું લખ્યું, બીજું કઈ કશું કરતો જ નથી. તો 31 ડિસેમ્બર 2015 ના રોજ કયો વાર છે? આવો કે ક્વેશ્ચન છે. તો ડાયરેક્ટ શોર્ટકટ મુજબ દે, વર્ષની શરૂઆત જે દિવસથી થઈ વર્ષનો અંતિમ દિવસ મળી જશે એટલે અહીંયા શું આવશે? ડાયરેક્ટ બુધવાર. દાખલો પૂરો. આખું મીચીને સુઈ જાવ, મજા આવી ગઈ. પ્રેક્ટિકલ સમજવું જ છે, કઈ વાંધો નહીં. થાય એવું કુલ 52 અઠવાડિયા હોય, એક અઠવાડિયામાં 7 દિવસ હોય, 52 × 7 364 થાય છે. પરંતુ સામાન્ય વર્ષમાં કુલ દિવસ હોય 365. એટલે કે વિદ્યાર્થી મિત્રો 52 વાર એવા છે કે બધા વાર 52 વાર આવી જશે ઓછામાં ઓછા. એટલે કે સોમવારે 52 વાર હશે, મંગળવારે 52 વાર હશે, બુધવારે, ગુરુ, શુક્ર, શનિ બધાય વાર કેટલા? 52 વાર હશે. પણ એક દિવસ તો વધારાનો પડશે ને 365. એટલે કે એ દિવસ હવે કયો હશે? વર્ષની શરૂઆત થઈ હોય એ જ દિવસ પાછો આવવાનો છે, કારણ કે આની આગળ હશે, વિચારો આની આગળ મંગળવાર હશે. હવે પ્રશ્ન એમ પૂછાય, આપણે હમણાં જોઈ ગયું 1 જાન્યુઆરી 2016 ના રોજ કયો વાર? તો સ્વાભાવિક છે ગુરુવાર. સિમ્પલ દાખલો છે, બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. હજી એક દાખલો જોઈએ. ઓહો સાહેબ, આ તો તમે મજાક કરી લીધી અમારી. કાંઈ વાંધો નહીં, જોજો. 3 માર્ચ 2073 ના રોજ છે સોમવાર. તો હવે પ્રશ્ન મારો એવો છે 3 માર્ચ 2074 ના રોજ કયો વાર હશે? સાહેબ તમે કહેતા હતા વર્ષ શરૂઆત, આમાં સાહેબ 1 જાન્યુઆરી ક્યાંય દેખાતી જ નથી. કંઈ વાંધો નહીં, ગોખણિયું જ્ઞાન ક્યાં સુધી હોય? ગોખવાનું જ નહોતું. હું એમ કહું પેલા મારું કામ કોણ? લીપ યર છે કે નહીં? 2073 લીપ યર છે. અંતિમ બેંક સાહેબ 4 વાર નથી ભંગાતા. સેમ 2074 સાહેબ આ લીપ યર નથી. હવે એકમનો અંક 4 જોઈને આપણને એવું થાય કે લીપ યર છે, પણ રિયલમાં લીપ યર છે નહીં. હવે જો જે સમજ્યા હોય ને પ્રોપર, અને જવાબ 1 સેકન્ડમાં આવી ગયો. મારે પહેલાં લખી નાખે વર્ષની શરૂઆત જે દિવસથી થઈ. હવે એના પછીનો વર્ષ આવી ગયું, તારીખ એની છે, તો કયો વર્ષ? સ્વાભાવિક છે મંગળવાર. મંગળવાર. પેલા બે દાખલા સિમ્પલ, પેપર અઘરું કરવું છે, છેલ્લા પેપરનું અઘરું કરવું તો આ જ દાખલો એમ પૂછી નાખે. કોન્સેપ્ટ છેલ્લો જ છે. 3 માર્ચ 2073 ના રોજ કયો સોમવાર? 3 માર્ચ 2074 ના રોજ મંગળવાર હોય, કારણ કે રિયલમાં હોય એવું 2 માર્ચ 2074 ગણું. તો તમે આ તારીખ ગણો ને, તો અહીંથી અહીંયા ગયા ને તો 1 વર્ષ પૂરું થયું, બરોબર ને? તો જો સિમ્પલ કહી શકીએ અહીંયા કયો વાર છે? સોમવાર. કારણ કે વર્ષની શરૂઆત આપણા મગજમાં 1 જાન્યુઆરી પર, ધારો કે એવું વર્ષ છે જેની શરૂઆત 3 માર્ચથી થાય, આપણે વિચારીએ પ્રેક્ટિકલ, તો એનો અંતિમ દિવસ 2 માર્ચ જ હશે, આગલો દિવસ. 1 જાન્યુઆરી શરૂઆત થાય તો આગળ છેલ્લો દિવસ કયો? 31 ડિસેમ્બર, બરોબર છે? તો કયો આવશે? મંગળવાર. એના કરતાં આપણે યાદ રાખવાનું
સામાન્ય વર્ષ હોય, વર્ષની શરૂઆત જે દિવસથી થાય પછીના વર્ષની શરૂઆત પછીના દિવસથી જ થાય. હજી સમજીએ. 5 એપ્રિલ 2054 ના રોજ મંગળવાર હોય. 5 એપ્રિલ 2054 ના રોજ મંગળવાર. તો 4 એપ્રિલ 2055. હવે આ વિચારવું પડે કયો વાર હશે. ટૂંકમાં અહીંયા આગળ કયો વાર હશે. હવે જો પેલી વાત તો કે આને એક્ઝેક્ટ આગળનો દિવસ થયો કે નહીં, સાલ ફર્યું ખાલી, તો વર્ષની શરૂઆત જે દિવસથી થાય વર્ષનો પૂર્વાત પણ એ દિવસથી થાય. કારણ કે 5 એપ્રિલ 2055 ના રોજ કયો પછીનો વાર આવે, તો કયો વાર આવે, તો કે સાહેબ બુધવાર આવે. કયો વાર આવશે? બુધવાર. સિમ્પલ દાખલો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, થોડુંક જોઈએ આપણે, શોર્ટકટ સ્વરૂપે જોવું હોય તો જોઈએ. વર્ષની શરૂઆત જે દિવસથી થાય વર્ષનો અંત પણ તે જ દિવસથી થાય. આ બધું લાગુ પડશે. હજી એકવાર રિપીટ કરું, કારણ કે આપણે કોન્સેપ્ટ ચાલુ છે સામાન્ય વર્ષ, અને આપણે વાત થઈ ગઈ પહેલા એ મુજબ તમે બુકમાં બધું પ્રોપર લખો છો. બરોબર છે. અને હું હજી કહ્યું કેલેન્ડર એવું ચેપ્ટર છે જે બીજા કરતા અલગ પાડશે. રિઝનિંગમાં બહુ ઓછા ચેપ્ટર એવા છે જે બધા તાર્કિક કસોટી થાય, પણ રિઝનિંગ એવું છે કે જેમાં તમારે વ્યવસ્થિત ગણતરી કરવી પડશે. બાકી બધા એમાં તાર્કિક કસોટી, સમસંબંધો વિચારવાનું છે, લોજિક આવડવું જોઈએ, શ્રેણી છે બધામાં. હવે અથવા તો જે વર્ષની શરૂઆત જે દિવસથી થાય તેના પછીના વર્ષની શરૂઆત તે પછીના દિવસથી જ થાય, એ ફાઇનલ. આ બધું કેમાં? તો કે સામાન્ય વર્ષમાં સર. હવે આપણે થોડુંક સમજીએ લીપ વર્ષ વિશે. સેમ લીપ વર્ષનું જોઉં, સેમ લીપ વર્ષના દાખલા જોશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકે તેને લીપ વર્ષ કહે છે. ધારો કે ઉદાહરણ 2024, 48. હવે આપણે અહીંયા જ ભાંગીએ. જો 24 તો 6 4 24, 48 12 4 48 96, 24 4 96, 0 4 4 1 4, 24 4 96, 80, 20 4 80. તો આ બધાને ભાગે, આ બધાને શું કહેવાય? લીપ યર કહેવાય. બધાને શું કહેવાય? લીપ યર કહેવાય. લીપ યર એટલે મારા મગજમાં એક આવું જોઈએ, 366 દિવસ થશે. કેટલા દિવસ? 366. કયા મહિનામાં ફેર પડે લીપ યર હોય તો કે સાહેબ ફેબ્રુઆરી મહિનામાં ફેર પડે. 100% સાચી વાત છે. હા, લીપ વર્ષ પછી હજી માહિતી લઈ. જે જો સદીનું વર્ષ હોય, આ મસ્ત જો, ધારો કે એમ લખું, ધારો કે આપણે થોડીક વાર રાખીએ, હું એમ લખું, પ્રશ્ન આ પૂછાયેલો છે, 2 પ્રશ્ન પૂછાયેલા અલગ અલગ પરીક્ષામાં, 821 એટલે અલગ અલગ છે. લીપ યર છે કે નહીં? તો આપણને એવી ટેવ પડી કે અંતિમ 2 અંકો, અંતિમ 2 અંકો 4 વડે ભાગી શકે. 4 થી આવ્યું કે અંતિમ 2 અંકો 4 વડે ભાગી શકાય, અથવા અંતિમ 2 અંક 0 હોય ને 4 વડે નિશેષ ભાગી શકાય. તો આ 2 લીપ યર છે આપણા મત મુજબ. ભાગી બતાવી દઈએ. ધારો કે આનું ભાંગું 2100 ને ભાંગ્યા 4, તો 4 5 20, 1 0, 4 2 8, 2 20, 4 5 20. તો ભંગાઈ ગયા. રિયલમાં આવું છે નહીં. જો સદી વાળું વર્ષ હોય, આને સદી કહેવાય, સદી પૂરી થઈ. જો સદી વાળું લીપ યર હોય ને તો એને 400 વડે ભાગવાના. એટલે શરૂઆત કરું, ધારો કે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 1300, 1400, 1500, 1600, 1700, 1800, 1900, 2000 પૂરા, 2100 અને 2200 આપણે અહીંયા સુધી રાખીએ. કારણ કે એના પછી આપણે નહીં હોય એટલે. હવે આપણે અત્યારે આની વચ્ચે છીએ, કારણ કે 2023-24 છે ધારો કે, તો આપણે આની વચ્ચે છીએ. તો આ બધા સદીવાળા વર્ષ કહેવાય. સદીવાળા વર્ષ કહું છું. હવે સદીવાળામાં બધા સદીવાળા વર્ષ લખાય ને 4 વડે ભાગી જ શકો, પણ લીપ યરમાં સદીવાળું વર્ષ હોય એને તમારે 400 વડે ભાગવું પડે. તો હું હવે જે બોક્સ કરું છું એ લીપ યરમાં સદીવાળું લીપ યર છે. જેમ કે 400 ને તમે 400 વડે ભાગી શકો છો. 800 હમણાં લખ્યા હતા, જો 800 ને 4 વડે ભાગી શકાતા હતા. 400 વડે ભાગી શકાય. હા, બાજુ મેં લખ્યા હતા 2100. તો 800 છે એ લીપ યર હતું, 2100 એ 4 વડે ભાગે લીપ યર હતું નહીં. હવે જાઓ આગળ, 1200, પછી કયું આવે 1600, પછી કયું આવશે તો કે 2000, અને પછી કયું સદીવાળો લીપ યર કયું આવશે તો કે 2400. સદીવાળો લીપ યર કયું આવશે 2400. બાકી જો કોઈ પણ તમારે રેન્ડમલી ઉપર, ધારો કે મને ઈચ્છા થઈ કે 1400 ઉપાડું, તો એને 400 વડે ભાગવાના ને, ભાંગીએ
તો 0 0 0 0 ગયા, 14 ને 4 વડે આખી જિંદગી નહીં ભંગાય. તો યાદ રાખવાનું, સદીવાળા લીપ વર્ષને હંમેશા કેટલા વડે ભાંગવાનું? 400 વડે નિશેષ ભાગવાનું. ભાગી શકાય તો જ તેને લીપ યર કહેવાય, બાકી સામાન્ય વર્ષમાં વહી જશે. બરોબર? જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એ લીપ યર, સદીવાળા વર્ષને 400 વડે ભાગી શકાય એ લીપ યર છે. ઉદાહરણ તરીકે 400, 800, 1200, 1600, 2000, 2800 મેં કીધું એમ. લીપ વર્ષ થોડીક માહિતી લે. લીપ વર્ષમાં ના મહિનામાં આવતા દિવસો સેમ સાયકલ 28, 30 ને 29. માત્ર ફેરવું ક્યું આ, કારણ કે લીપ વર્ષ છે એટલે દિવસ થઈ ગયા મારે 366. તો એક દિવસ જી વધારી વધ્યો, કારણ કે પહેલા હતા 365, એક દિવસનો વધારો થયો. દિવસ ક્યાં ગયો? તો કે ફેબ્રુઆરી મહિનામાં ગયો. પેલા 28 હતા, હવે કેટલા? 29. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. બાકી હતું નહીં, કારણ કે આમાં ક્યારેય ફેર નથી પડવાનો. ફેર પડશે ફેબ્રુઆરી મહિનામાં. અને પ્રશ્ન એકવાર એવો પૂછાયેલો છે, જીકેની વાત કરીએ થોડીક મજા આવે આપણને. પ્રશ્ન એકવાર એવો પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, કયા એવા વડાપ્રધાન છે કે જેનો જન્મદિવસ લીપ યરમાં આવતો, અથવા એકમાત્ર વડાપ્રધાન જેનો જન્મદિવસ લીપ યરમાં આવતો? તો પ્રશ્ન સાહેબ આવા પ્રશ્ન પૂછાય તો જેના જૂના પેપર જોઈએ એનો અનુભવ કર્યો હશે. હા મિત્રો, મોરારજી દેસાઈ. એનો જન્મદિવસ આવતો 29 ફેબ્રુઆરી. બરોબર છે? અને આપણે ખાલી એક જ વસ્તુ યાદ આવે, લીપ યરમાં જન્મદિવસ આવે એટલે શું? તો કે પોપટલાલ. કારણ કે આપણે તારક મહેતા જોતા હોય ને, એમાં પોપટલાલ જન્મદિવસ 29 ફેબ્રુઆરી આવે. એકવાર એવું કીધું હતું એ લોકોએ, એટલે હું બધાને ઈ જ યાદ હોય. પણ હવે જેનો જન્મદિવસ લીપ યર વિચાર કરો 4 વર્ષ પછી આવશે. કારણ કે હું એમ કહું 2024 લીપ યર છે, હવે 2025, 2026 ને 2027, પાછું 2028 લીપ યર આવે. તો આ ને આ તો બહુ જન્મદિવસ. પણ આમ સારું ને, પાર્ટી નો દેવી ને કોઈને, માથાકૂટ ન રહે કોઈને. હવે આમાં અમુક વસ્તુ જોઈએ ઓલાની જેમ 200, 1700, 1800 એ લીપ યર નથી. કારણ કે આ 3 શું કામ લખ્યા? 3ના પ્રશ્નો વધારે પૂછાડ. કારણ કે આને 400 વડે ભાગી શકશો ને, એમાં આવી શકે ઘણા બધા. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં આવતા કુલ દિવસ કેટલા? 29. લીપ વર્ષમાં કુલ 52 અઠવાડિયા અને 2 દિવસ વધારા ન હોય. કઈ વાંધો નહીં, સાબિત કરી દઉં હું તમને પાછું ફરી એકવાર. કુલ દિવસ કેટલા થઈ ગયા? 366. કેટલા વડે ભાંગવાના? તો કે સાહેબ 7 વડે. 7 વડે સાહેબ કેમ? કારણ કે 7 દિવસ છે એટલા માટે. હાલો ભાઈ, 7 5 35, 1 16, 7 2 14. કેટલી શેષ મળી? 2. તો હવે એમ થયું 52 અઠવાડિયા થઈ ગયા. આપણે હમણાં જોયું હતું 52 ગુણ્યા 7 કરવું 364 થાય. કેટલા દિવસ વધારાના થયા? 2 દિવસ. ઈ અહીંયા રહ્યા. કારણ કે હું તમને ક્યારેય ગોખાવીશ નહીં, સાબિત કરી દીધું 2 દિવસ જ શું કામે વધારાના થાય છે તે. તો આમ લખી શકું 52 અઠવાડિયા એટલે 364 દિવસ થયા, પ્લસ વધારાના 2 દિવસ. હવે કુલ કેટલા થઈ ગયા? 366. એનો મતલબ એવું કહે કે લીપ યર હોય તો બધા વાર ઓછામાં ઓછા ઓછામાં ઓછા 52 વાર તો આવશે જ. એટલે 52 વાર તો હશે. પણ અમુક 2 વાર એવા હોય કે જે 53 વાર આવે, 2 જ વાર, કારણ કે 2 દિવસ વધારાના છે. ઓલામાં 1 જ દિવસ વધારાનો હતો. બરોબર છે? એટલે જ હવે આ પાછું સમજવાનું, વર્ષની શરૂઆત જે દિવસથી થાય તે પછીના વર્ષની શરૂઆત બીજા દિવસથી થાય. બરોબર છે? ધારો કે વર્ષની શરૂઆત જે દિવસથી થાય, ધારો કે એમ કહું 1 જાન્યુઆરી 2016 ના બુધવાર, તો 1 જાન્યુઆરી 2017 ના રોજ કયો? તો આપણે શું કરતા હતા? બુધવાર પછી ગુરુવાર લખતા, પછીનો દિવસ. બીજા દિવસ એટલે એના બીજો દિવસ, એટલે બુધવાર પછી બીજો દિવસ કયો? ગુરુ અને શુક્ર. તો અહીંયા કયો આવશે? શુક્રવાર. બીજાનો મતલબ શું થયો? 2 દિવસ વધારાના, શુક્રવારથી થાય. સિમ્પલ છે ભાઈ. સામાન્ય વર્ષમાં હું શું કહેતો, હું આપણે એક જ વસ્તુ યાદ રાખવાની. અમુક લોકો અંતિમ દિવસ યાદ રાખે, એક જ વસ્તુ યાદ રખાય. સામાન્ય વર્ષમાં જે વર્ષની શરૂઆત જે દિવસ થાય પછીના વર્ષની શરૂઆત પછીના દિવસથી થાય. લીપ વર્ષમાં જે વર્ષ શરૂઆત જે દિવસથી થાય એના પછીની શરૂઆત એના પછીના દિવસથી થાય. એટલે આપણે શું કહીએ? પ્રમ દિવસેથી. એવું આપણે આપણી પાસે કહીએ તો એટલે બીજો દિવસથી થાય. આપણે દાખલા જોવું વધારે સમજાય, ઉદાહરણ જોઈ નાખીએ. 1 જાન્યુઆરી 2024 ના રોજ બુધવાર છે. પ્રશ્ન કંઈક આવો છે, 1 જાન્યુઆરી 2025 ના રોજ કયો વાર હશે? હવે જો પેલું કામ લીપ વર્ષ ગોતો. આ લીપ યર છે તો કે હા છે. અને પછીનો જાન્યુઆરી પછી મહિનો કહેવાય ફેબ્રુઆરી, એટલે મહિના વચ્ચે ફેર પડી જાય, કારણ કે 29 દિવસ થાય. તો કંઈ નહીં કરવાનું, વર્ષની શરૂઆત જે દિવસથી થઈ, બીજા વર્ષ શરૂઆત એના પછીના દિવસ, એટલે ગુરુ ને કયા વારથી થાય? શુક્રવારથી થશે. હવે આવું કહી શકીએ ને, 31 ડિસેમ્બર 2024
2024 રોજ ગુરુવાર હશે. આ દાખલો હું બાજુમાં લખું છું. 1 જાન્યુઆરી 2025 ખાલી મેં સાલ એટલે એવું છે બુધવાર. હું એક્ઝામ્પલ આપું તો પ્રેક્ટિકલ નો વિચારતા. તો 1 જાન્યુઆરી 2026 ના કયો તો જોજો બેની સરખામણી કરો તો મજા આવશે. અહીંયા કયો આવશે ગુરુવાર, કારણ કે 31 ડિસેમ્બર 2025 ના રોજ કયો થાય બુધવાર. હવે બે કન્ડિશન વિચારો. જો લીપ વર્ષ હોય તો વર્ષની શરૂઆત જે દિવસથી થાય વર્ષની પૂરું પણ એના પછીના દિવસથી જ થાય. જ્યારે આમાં હતું વર્ષની શરૂઆત જે દિવસથી થઈ વર્ષનો એન્ડ પણ એ જ દિવસથી થતો હતો સામાન્ય વર્ષમાં. આમાં એવું છે નહીં, કારણ કે આમાં 2 દિવસ મૂકવાના છે ને વધારાના, એટલા માટે ગુરુ અને શુક્ર ખાસ 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 નોટિસ કરજો, બરોબર છે. અને સાબિત કરી દઈએ. આની આગળ આવશે 30 ડિસેમ્બર 2024 ત્યારે કયો થાય બુધવાર. તો આ બુધવાર 53 વાર થઈ ગયો, પછીનો ગુરુવાર કેટલી વાર થાય 53 વાર, કારણ કે કુલ 2 દિવસ થાય 53 વાર. એટલે કે હવે સિમ્પલ યાદ રાખવું કંઈ ન કરે. વર્ષની શરૂઆત જ્યાંથી થાય ને એના પછીના વર્ષની શરૂઆત 1 દિવસ વધારાથી થાય. આ લીપ યર, સોરી સામાન્ય વર્ષ. જ્યારે લીપ યર હોય શરૂઆત જે દિવસથી થાય એના પછીના વર્ષની શરૂઆત એના પછીના બીજા દિવસથી થાય. એટલે કે ધારો કે હું શોર્ટકટ આપી દઉં, બુધવારથી શરૂઆત કરીએ બેયમાં. બુધવાર પછી કયો વાર આવશે તો કે ગુરુવાર. આ સામાન્ય વર્ષ થયું. બુધ બે ઉમેરવાના, ગુરુ અને શુક્રવારથી થાય. ક્યાંથી થાય શુક્રવારથી? હજી ઉદાહરણ તો જોઈએ આપણે. 1 જાન્યુઆરી 2036 ના રોજ શનિવાર હોય. દાખલો પેલા મોઢે કરવાની શરૂઆત કરીએ તો શીખશું આપણે. લખાવો 1 જાન્યુઆરી 2036 લીપ યર છે તો રવિવાર શનિવાર છે, સોરી તો 37 એના પછીના વર્ષની શરૂઆત. તો શનિ પછી કયો આવે રવિ, રવિ પછી કયો આવે સોમ, તો સોમવારથી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? સોમવારથી. સિમ્પલ. હવે અમુક લોકો આ વિચાર સાહેબ આ ક્યાં લીપ યર છે, આપણે શરૂઆત અહીંથી કરવાની, એટલે આપણે આ ખાસ જોવાનું વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. સિમ્પલ દાખલા છે. હજી જોઈએ 1 જાન્યુઆરી 1996 ના રોજ રવિવાર હોય, આ દાખલો સારો છે. ઊંધા કાન પકડ્યા, બીજું કઈ છે નહીં ભાઈ. તો 31 ડિસેમ્બર 1996 96 રાખીએ, 97 નહીં 96 ના રોજ કયો વાર હશે, બરોબર છે. તો કશું નથી કરવાનું. વર્ષની શરૂઆત જે દિવસથી થઈ એ જ વર્ષનો અંતિમ દિવસ અને પછીનો દિવસ હશે. કયો હશે તો કે સોમવાર. શું કામ હે? આ લીપ વર્ષ છે. લીપ વર્ષ છે. સામાન્ય વર્ષ હોત તો આ જ વાર મૂકતા, યાદ કરો. સિમ્પલ, કશું છે નહીં. 1 જાન્યુઆરી 1940 ના રોજ સોમવાર હોય, સોમવાર હોય તો 31 ડિસેમ્બર 1900 ને અહીંયા ચાલી આવશે 40 ના રોજ કયો વાર હશે. તો સિમ્પલ સોમવાર છે, અહીંયા કયો હશે મંગળવાર. કયો આવશે? મંગળવાર. ને 41 દાખલો કેમ થઈ આપણે જોવાના છીએ ટૂંક સમયમાં. આપણે અત્યારે લીપ યરનો કોન્સેપ્ટ કરીએ એટલે ત્યાં શું હશે? મંગળવાર. અને પ્રશ્ન એમ પૂછના કે 1 જાન્યુઆરી 1941 તો કયો 2 દિવસ મંગળ નહીં ને બુધવાર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મારે સિમ્પલ સમજવું હોય તો હું આવું કહું, સામાન્ય અને લીપમાં વર્ષની શરૂઆત જે દિવસથી થાય વર્ષનો અંતિમ દિવસ પણ એ જ હોય સામાન્ય. જ્યારે લીપમાં વર્ષની શરૂઆત જે દિવસથી થાય તેના અંતિમ દિવસ તેના પછીનો દિવસ આવે. અંતિમ દિવસ પર ફોકસ કર્યું. હવે બીજું પછીના વર્ષની શરૂઆત કરીએ. એટલે કે વર્ષની શરૂઆત જે દિવસથી થઈ હોય પછીના વર્ષની શરૂઆત તેના પછીના દિવસ એટલે +1 ઉમેરી દે. બુધવારથી થઈ તો ગુરુવાર આવે. આમાં +2 એટલે કે બુધવારથી તો ગુરુ નહીં ને શુક્રવારથી આવે, ફ્રાઈડે. સિમ્પલ દાખલા છે, બેઝિક છે. હવે હું તમને કહું આ જે દાખલા તમને કરાય એના ચાન્સીસ કેટલા છે ભાઈ? 10 થી 20% છે પૂછાવાના.
કારણ કે આગળ તો દરિયો બાકી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ખાલી જોયું સામાન્ય વર્ષ, લીપ વર્ષ, વર્ષ કેને કહેવાય, દિવસ કેને કહેવાય, મહિના કેને કહેવાય. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.